નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલ અને એસઆઈ પોસ્ટ માટેના એડમિટ કાર્ડ વિશે, જેની એક્ઝામ 2 ડિસેમ્બરથી શરૂ થવાની છે. કોન્સ્ટેબલ અને એસઆઈ પોસ્ટ માટેના એડમિટ કાર્ડને કઈ રીતે ડાઉનલોડ કરવું તેની ચર્ચા કરતા પહેલા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારી બીજી વિડીયો પણ તમારા સુધી પહોંચી શકે. સૌપ્રથમ તમારે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપર ક્લિક કરી આરપીએફ એડમિટ કાર્ડની સાઇટ પર આવી જવાનું છે. ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન નંબરને બોક્સમાં નાખવાનું છે. રજિસ્ટ્રેશન નંબર તમારા આરપીએફના ફોર્મમાં દર્શાવેલ હશે. રજિસ્ટ્રેશન નંબર નાખ્યા પછી તમારી જન્મ તારીખ, મહિનો અને સાલ દર્શાવવાની રહેશે. ત્યારબાદ નીચે આપેલ નંબરને કેપ્ચા બોક્સમાં નાખી લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમને આ પ્રમાણેની સ્ક્રીન દેખાશે. અહીં તમને ફોર્મમાં ભરેલી બધી જ વિગતો દેખાશે. હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ઇકોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે નીચે આપેલ ઇકોલ લેટર પર ક્લિક બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. કોલ લેટર ડાઉનલોડ થતાં તમને એક્ઝામની બધી જ માહિતી દેખાશે, જેમાં તમારો રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર, નામ, તમારું આધાર કાર્ડ વેરીફાઈ છે કે નહીં. ત્યારબાદ એક્ઝામ ડિટેલ્સમાં કઈ જગ્યા એક્ઝામ આપવાની છે તે, એક્ઝામની ડેટ, એક્ઝામ ટાઈમ અને પરીક્ષા કેન્દ્ર કઈ જગ્યા છે તેમાં તેની ગૂગલ મેપ લિંક પણ આપેલી છે, જેથી તમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ રહેશે. તો આ હતી કેટલીક માહિતી આરપીએફ કોન્સ્ટેબલ અને એસઆઈ પોસ્ટ માટેના એડમિટ કાર્ડ વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી અમારી અન્ય વિડીયો પણ તમારા સુધી પહોંચી શકે.